તો ખાલી વિડિયા જ ઉતારી વિડિયા ઉતાર રૂપિયા જોડશે 5 લાખ જોડશે હાલે હાલે હોય પાક તો લાવવા તો મજા મજા લાગી પી યાર એ રામ રામ બાય બાય ક્યાં કેમ મજા મજા યાર મોજ લાગી પડી હો ભાઈ તો અત્યારે એવું તો લાણો ખાઈને આવી છે ખારાઈ લાણું છે કે નહીં લાણું ખાઈને આવી છે હવે ખારાઈ લાણું ખાઈને પછી ઉઠું પાણી પર આવે છે આ છે બીબરની વટમાં કાંઠામાં એક અવાડો છે પાણીનો ત્યાં ઉઠું પાણી પીવા માટે આવે છે જત માલદાર જો ફોટો ભેરો કાઢનું ખાપતો ને ફેરો ખાપ ના ઉડી આ ધણી ખબર પડે એની કે ઈ ધણી ઉઠીએ જો પાક તો લાવવા તો પાક દૂધ લાઈ આવ પાક સર્વિસ થશે એમ ને હા ઓકે ને ઈ કાઢી ને નીચે એ હા નીચે કાઢી રહ્યો અને મારે ઈયર હા 3 નંબર એજો આજો યાર અને ઈયર બધા બેઈને ક્યારેક ક્યારેક અવાડો શું પાણીનો ફૂલ ભરાઈ જાય છે ત્યારે પછી અહીંયાથી પાણી છે ને આસાઈબા ખાડામાં જાય છે તો ક્યારેક અવાડો જ્યારે ખાલી હોય તો શું ઘેટા બકરા પહોંચી ન શકે ને તો પછી ખાડામાંથી પાણી પી લે આ એક જતમાલદારી ભાઈની ઊંટો છે આ અત્યારે પાણી પી લીધું છે હવે અને હવે આપણી ઊંટો આ સાઈડથી હમણાં આવશે પાણી પીવા માટે આ ઊંટો છે આપણી હવે આવી છે પાણી પીવા માટે અને આ એક ભાઈ માલધારી ભાઈની ઊંટો છે જે અત્યારે અહીંયાથી પાણી પી અને પાછી નીકળી ગઈ છે ને હવે આપણી ઊંટો આવશે પાણી પીવા માટે પાણી જો કે ચાલુ જ છે અત્યારે ફૂલ હમણાં શું ઉનાળાની સિઝન આવી ગઈ છે એટલે શું તડકો બહુ હોય અને ઊંટોને પણ બપોરના પાણી આ એક જ જગ્યા પર મળે છે એટલે ગમે એટલી ઊંટો દૂર હોય તો પાણી આ જગ્યા પર જ ઊંટો આવે છે બની વિસ્તારની એકદમ વટમાં છેડામાં છે આ સાઈડમાં પછી બધા ખેતરો આવી જાય છે અને આ સાઈડમાં બધી પછી રણ લાગી જાય છે આ વસ સેન્ટરમાં પાણીનો અવાડો રાખેલો છે બીબર ગામની વટમાં જે કંઠામાં જે કહીએ ને આપણે એ કંઠામાં એ પાણીનો અવાડો છે મોટો પાણી પીને પછી ઊંટો અહીંયાથી 2 થી 3 કલાક અહીંયા કરીને બેસે છે અને 4 થી 4:30 5 વાગે આપણે ઊંટોને ડોવાઈ કરીને પછી ઊંટો પાછી જાય છે ચરણ માટે આ ભાઈ જરાક શું ભાઈને હસી આવે છે કે આ ભાઈ શું કરે છે આ વિડીયો બનાવે છે કે શું કરે છે ભાઈ મારે જે સિઝન હતી ને ઉઠ્યું પાણી પીએ બોરીને વિચાર્યું હમણાં સમજી લો ને એકદમ ફૂલ અવાડો જે તમે દેખો છો ને સામે ફૂલ અવાડો પાણીનો ભરેલો હતો પણ 2 થી 3 વલ્લર અહીંયા કને ટોળા ઊંટના પાણી પીવા માટે આવ્યા જોઈ લો આખો અવાડો ખાલી કરી નાખ્યો આટલી વારમાં અડધો અવાડો છે ને પાણીનો ઉતારી નાખ્યો ઊંટો આટલી ઊંટો તરસી હોય છે કાલના ભાગમાં છે ને આપણી આ ઊંટ છે બીમાર પડી ગઈ હતી તો પછી આપણે એને દેશી દવા કરેલ છે જેને નળીમાં જે છે ને એને ટાટા આપેલા છે અને અચાનક છે ને નળી બંધ થઈ ગઈ હતી કાંઈ ખાઈ નથી શકતી આ ઊંટ તો નળીમાં છે ને આપણે એને અમારી ભાષામાં ટાટા કે ટૂંકમાં એમ કે ડાંબ આપેલા છે તો આજે થોડીક એમ બરોબર લાગે છે આજે પાણી થોડુંક પી શકે છે એમ બરોબર હાલે હોય થાકી રહ્યા લાગો યાર થાકે વાત મિલ જાય બધી ક્યાંથી બરોબર નહીં કેમ લાગે હાજી એમ મોં મારા ગોગ કાઢે હજુ ફલ થઈ ગઈ છે પણ હમણાં વળી ચાલુ થઈ ગઈ હમણાં વળી ચાલુ થઈ ગઈ પાછી દરદરી ખબર જ નહીં પડતી ને શું તકલીફ પી આવે એમ ભેગા આવે ભેટી તો ડામ આવે રામ સોત પાણી વાગતો કચરો જતો હતો
બાય નીચે બધી ઊંટો આપણી આવશે અને આ જગ્યા પર બધી હવે બેસશે 2 થી 3 કલાક અહીંયા આરામ કરશે પછી પછાડના 4:30 5 વાગે આપણે ડોય કરી અને પછી ઊંટો વળી પાછી જશે ચરણ માટે જે પાછળ તમે જોઈ શકો છો ઊંટો બધી આવી રહી છે અને આ જગ્યા પર બધી ઊંટો આપણી બેસે છે પછી પછાડના 4:30 5 વાગ્યાની ડોય કરીને પછી ઊંટો પાછી જશે ચરણ માટે તો થયું ડાગા વારી કરી અને સીધા ઓલ મિલ્યો આજ રાતે થયા હોય તમને કહું બાજરી માને ખરાવસા હાક ખવરાવસા મોટા વિડિયા નાને હના પડવરે કસો તમ પડવે તમને માની અને બાજરી માની જશો તો બાજરી માની આજ રાત રહી ઉઠે મેં સવારે પાસે ભરી ભરી હાલે 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 ગુજરાત થી ફોન આવ્યો ભાઈ કોણ બધા કે મજામાં છો મેં મજા મજા ભાઈ જો હા તમારા સોજા કે નહીં સોજા સોજા અમે એમ કહીએ પાથું ભરી આવીએ પાથું બરાબર તો ખાલી વિડિયા જ ઉતારી વિડિયા ઉતાર રૂપિયા જોડશે 5 લાખ જોડશે હે ને